તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ કે જ્યાં 3.5 વર્ષમાં 500 કરતાં વધારે અંગોનું દાન મળ્યું. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 155મું અંગદાન કે જ્યાં અંગદાન થકી લીવર, 2 કિડની અને હૃદયનું દાન મળ્યું. તો ફરી એકવાર જે કહી શકાય અંગદાન કે જ્યાં અંગદાન એ સૌથી મહાદાન કહેવામાં આવતું હોય છે, કે જ્યાં અંગદાન થકી અન્ય લોકોને જીવનદાન મળતું હોય છે. ત્યારે અંગદાન કરવું એ સૌથી મહાપુણ્યનું કામ છે. અને આ અંગે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલની જે ઐતિહાસિક સિદ્ધિ તેઓએ હાંસલ કરી છે, માત્ર 3.5 વર્ષમાં 500 કરતાં પણ વધારે અંગોનું દાન મળ્યું છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 155મું અંગદાન મળ્યું છે. અને આ અંગદાનમાં જે અંગદાન થકી લીવર અને 2 કિડની જે હૃદયનું પણ જે અંગદાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પણ કોઈ અકસ્માતે મૃત્યુ થાય કે પછી કુદરતી મૃત્યુ થાય કે જ્યાં આ પ્રકારનું જે મૃત્યુ થાય પછી પરિવારજનો દ્વારા જે અંગદાન કરવાનો જે નિર્ણય કરવામાં આવતો હોય છે, આ સાથે જ કેટલાક લોકો જે જન્મતા મતલબ જે કહી શકાય કે જીવતા જ જે સંમતિ આપતા હોય છે, તેઓના મૃત્યુ બાદ તેઓનું અંગોનું દાન કરવામાં આવશે, કે જ્યાં આ અંગોનું દાન એ અન્ય લોકોને જીવનદાન આપતું હોય છે. ત્યારે જે સરકાર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે અંગદાન અંગે. ત્યારે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલની વાત કરીએ કે જેઓએ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે, કે જેમાં 500 કરતાં પણ વધારે અંગોનું દાન મળ્યું છે, કે જ્યાં 500 કરતાં વધારે જે લોકોની જિંદગી બચાવી શકાય છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 155મું અંગદાન મળ્યું છે, જ્યાં અંગદાન થકી લીવર, 2 કિડની તેમજ હૃદયનું જે અંગદાન મળ્યું છે. અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 155મું અંગદાન થયું. એની વિગતો આપતા જણાવીશ કે 32 વર્ષીય પુરુષ, મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને છત્રાલમાં નોકરી કરતા એવા ઉપેન્દ્રસિંહને હેડ ઇન્જરી થતા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ શિફ્ટ થયા, જ્યાં અમારી ટીમ દ્વારા એમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. અને એમના નાના ભાઈ અને ફેમિલીના બીજા મેમ્બરોની સંમતિથી અંગદાનનો નિર્ણય લઈ અને ઉપેન્દ્રસિંહ તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર, 1 હૃદય અને 2 કિડની દાનમાં મળ્યા. એમ એમને 4 વ્યક્તિઓને નવજીવન આપ્યું. આ 4 અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીની અંદર દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા. અત્યાર સુધીના 155 અંગદાનની જો વાત કરીશ તો એમના થકી 501 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા અને જેને 485થી વધારે લોકોને નવજીવન આપ્યું છે. ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને એક દિવસ એવો ચોક્કસ લાવીએ કે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગદાન ન કરવું પડે.